નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોશું 21 માર્ચ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજના ક્લાસની શરૂઆત કરીએ આપણે। તો આર્ડનન્સ ફેક્ટરીઝ દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 18 માર્ચના રોજ દર વર્ષે મનાવવામાં આવે છે આ દિવસ। તો દેશની જે સંરક્ષણ જરૂરિયાત એટલે કે શસ્ત્રના નિર્માણનો દિવસ, આપણે મહત્વપૂર્ણ યોગદાનને માન આપવા માટે ભારત દર વર્ષે 18 માર્ચના આ આર્ડનન્સ જે ફેક્ટરી દિવસ ઇંગ્લિશમાં કહીએ તો એ અને ગુજરાતીમાં કહીએ તો શસ્ત્ર નિર્માણનો દિવસ આપણે ઉજવીએ છીએ। આ તો કે OFBની સંશોધનાત્મક, ભાવાત્મક અને તકનિકની નવીનતાને માન આપવાની તક આપે છે। OFB જે આપણે આર્ડનન્સ ફેક્ટરી બોર્ડની વાત કરી તે, અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતની સેના માટે શસ્ત્ર અને દારૂગોળાની વધતી જતી જે જરૂરિયાતને ઓળખી હતી જ્યારે તે બ્રિટન વસાહત હતી। અને બ્રિટને પહેલું કારખાનું કોલકાતામાં નાખ્યું હતું, જે કોલકાતા ફોર્ટ વિલિયમ ખાતે। ક્યારે? તો કે 1775માં બોર્ડ ઓફ આર્ડનન્સની સ્થાપના કરી હતી અને 1802માં પ્રથમ વખત આ દિવસ ઉજવવામાં આવ્યો હતો, રાષ્ટ્રીય શસ્ત્ર નિર્માણનો દિવસ, જે એશિયા અને ભારતના બીજા ક્રમની સૌથી મોટી સંરક્ષણ સાધનો અને ઉત્પાદન કંપનીને, પરંતુ ઓક્ટોબર 2021માં આર્ડનન્સ મેન્યુફેક્ચરિંગ બોર્ડને વિસર્જન કરવામાં આવી હતી અને તેના કર્યા વિવિધ સંસ્કરણો એટલે કે પેટા જે સ્થાનિકમાં આ બનાવવામાં આવતા હતા પછી। તો ખાસ કરીને આ દિવસ ઇતિહાસ સાથે યાદ રાખવો। ત્યારબાદ માર્ચ મહિનાના દિવસો જોઈ લઈએ તો 1 માર્ચ 3 દિવસો, વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ, શૂન્ય ભેદભાવ દિવસ અને વિશ્વ સિગ્રામ દિવસ। 3 માર્ચ 2 દિવસો, વિશ્વ વન્યજીવ દિવસ અને વિશ્વ સુનાવણીનો દિવસ। 4 માર્ચ રાષ્ટ્રીય સુરક્ષાનો દિવસ। 5 માર્ચ આંતરરાષ્ટ્રીય નિઃશસ્ત્રીકરણ અને બિન પ્રસાર જાગૃતિ દિવસ। 7 માર્ચ જન ઔષધિ દિવસ। 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલાનો દિવસ। 10 માર્ચે 2 દિવસો, આંતરરાષ્ટ્રીય મહિલા ન્યાયાધીશનો અને કોમનવેલ્થ દિવસ 2025 આપણે મનાવ્યો હતો કારણ કે માર્ચના બીજા સોમવારે મનાવવામાં આવે। 12 માર્ચ રાષ્ટ્રીય ધૂમ્રપાનનો દિવસ અને 12 જુલાઈ જે આશાનો આંતરરાષ્ટ્રીય દિવસ, આપણે નવો દિવસ એક એડ કર્યો આમાં। 15 માર્ચ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ અને 16 માર્ચ રાષ્ટ્રીય રસીકરણ દિવસ અને 18 માર્ચ રાષ્ટ્રીય શસ્ત્ર નિર્માણનો દિવસ પણ યાદ રાખવા આ બધી માર્ચ મહિનાના દિવસો। ત્યારબાદ કોણે પેસિફિકમાં ખાનગી ક્ષેત્રને વિકાસ અને સમુદ્ર પ્રભાવને વેગ આપવા માટે ફ્રન્ટિયર સીડ લોન્ચ કર્યું છે? તો એશિયન ડેવલપમેન્ટ બેન્કે આ લોન્ચ કર્યું છે। તો એશિયન ડેવલપમેન્ટ બેંક એ સ્થાનિક જે વ્યવસાયોને ટેકો આપવા, મૂડી બજારને મજબૂત બનાવવા અને પેસિફિક ક્ષેત્રના ટકાઉ આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે ફ્રન્ટિયર સીડ જે પેસિફિક કાર્યક્રમ શરૂ કર્યો છે। આ પહેલ સ્થાનિક ઉદ્યોગોનો વિકાસ, સમાવિષ્ટ અને સ્થિતિસ્થાપકતા અર્થતંત્રને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે। ખાસ યાદ એટલું રાખવાનું છે, એશિયન ડેવલપમેન્ટ બેંકે શરૂ કર્યો છે અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપશે। એશિયન ડેવલપમેન્ટ બેંકની વાત કરીએ તો એની રચના 1966માં થઈ હતી। 68 સભ્ય છે અને 68મું સભ્ય નિયુ બન્યું હતું। મુખ્ય મથક મનીલા ફિલિપાઇન્સમાં છે। હેડ તો કે મનછાનછુંગુ આશાકાવા છે, જ્યારે નવીનતમ સભ્ય ઇઝરાયેલે એડ કર્યું છે 69મું। તો ખાસ કરીને આ સભ્ય પદો સાથે એશિયન ડેવલપમેન્ટ બેંકની એટલી માહિતી યાદ રાખવી। ત્યારબાદ જે ઓલિમ્પિક કાઉન્સિલ એટલે કે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કાઉન્સિલ કમિટીની વાત કરીએ તો બોર્ડ 2028માં જે લોસ એન્જલસ ખાતે ઓલિમ્પિયાડ ગેમ રમાવાની છે, એમાં કઈ નવી ગેમનો સમાવેશ કર્યો છે? તો બોક્સિંગનો સમાવેશ કર્યો છે આ વખતે। તો જોઈએ આના વિશે। તો આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ એટલે કે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કાઉન્સિલ 2028માં લોસ એન્જલસ ઓલિમ્પિયાડની રમતોમાં બોક્સિંગનો સમાવેશ કરવાને મંજૂરી આપી અને ગયા મહિને એ જે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કાઉન્સિલ દ્વારા વર્લ્ડ બોક્સિંગને કામચલાઉ માન્યતા આપવામાં આવી હતી, જેનાથી જ ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશનને અસરકારક રીતે બાજુ પર રાખવામાં આવી હતી અને નવા જે ગવર્નિંગ બોર્ડને સત્તા સોંપવામાં આવી હતી। આ નિર્ણયનું સ્વાગત કરવા વર્લ્ડ બોક્સિંગના પ્રમુખ બોરિસ વાન્ડ ડેંક વોંકે કહ્યું હતું। તો ખાસ કરીને ખાલી એટલું જ યાદ રાખવાનું, નવી ગેમ એડ કરી છે બોક્સિંગની।
તો ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીની વાત કરીએ, જેની રચના 23 જૂન 1894માં થઈ હતી. મુખ્ય મથક લોસ સ્વિટ્ઝરલેન્ડ ખાતે છે. હેડ તો કે થોમસ બેન્સ છે અને પેલી તો કે 1896માં એથલેટ ખાતે રમાઈ હતી. તો ખાસ કરીને આ માહિતી યાદ રાખવી એટલી. ત્યારબાદની વાત કરીએ તો કેન્દ્રીય રમતગમત મંત્રી આપણા મનસુખ માંડવિયાએ કોને ફિટ ઇન્ડિયા આઇકોનના પ્રમુખ એટલે કે આઇકોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે? તો આયુષ્માન ખુરાનાને આના આઇકોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તો ફિટ ઇન્ડિયા કાર્નિવલ આપણે કાલે જોયો હતો. ફિટનેસ અને વેટનેસ ઇવેન્ટ છે એક, જેનું ઉદ્ઘાટન મનસુખ માંડવિયાએ કર્યું હતું. ક્યાં? તો કે જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ નવી દિલ્હીમાં. અને આ 16 માર્ચથી 18 માર્ચ દરમિયાન યોજાવાની છે આ ઇવેન્ટ અને પ્રથમ વખત યોજાઈ રહી છે. ઉદ્દેશ્ય તો કે રમતગમત અને ફિટનેસને ભારતમાં સાંસ્કૃતિકનો એક ભાગ બનાવવો છે. એના જ અંતર્ગત આયુષ્માન ખુરાનાના ફિટ ઇન્ડિયા આઇકોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. એટલું યાદ રાખવાનું છે. જે નવી દિલ્હીમાં ફિટ ઇન્ડિયા ચળવળનું ઉદ્ઘાટન સમારોહ દરમિયાન આ જાહેરાત કરવામાં આવી. 40 વર્ષના અભિનેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફિટ ઇન્ડિયા ચળવળ સાથે હાથ મિલાવી, જેનો ઉદ્દેશ્ય તો કે નાગરિક અને તેમના સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રાથમિકતા આપવા માટે પ્રેરણા આપશે. કોણ? તો કે આયુષ્માન ખુરાના. ખાસ કરીને એક અભિનેતા છે જે બનાવવામાં આવ્યા આઇકોન. ફિટ ઇન્ડિયા મુવમેન્ટની વાત કરીએ તો 29 ઓગસ્ટ 2019ના રોજ શરૂ કરી હતી નરેન્દ્ર મોદીએ, જેનો ઉદ્દેશ્ય તો કે સમગ્ર દેશમાં સ્વાસ્થ્ય અને ફિટનેસને જાગૃતિ વધારવો અને નાગરિકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરવાનો છે. યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ ભારતીય અને કયા દેશ વચ્ચે નૌકાદળ દ્વિપક્ષીય નૌકા કવાયત વરુણ 2025નું 23મા સંસ્કરણનું આયોજન થઈ રહ્યું છે. તો ફ્રાન્સ અને ભારત વચ્ચે આ યોજાય છે કવાયત વરુણ. ભારત અને ફ્રાન્સ વચ્ચે સ્થાયી દરિયાઈ ભાગીદારીને પુરાવો આપતી દ્વિપક્ષીય નૌકા કવાયત વરુણ, જેની 23મી આવૃત્તિ 19થી 22 માર્ચ 2025 દરમિયાન યોજાશે. જેની શરૂઆત તો 2001માં એટલે કે સ્થાપના થઈ હતી. ત્યારથી જ વરુણા સહાય જે પાયાની પથ્થર તરીકે વિકસિત થયું હતું. અને વરુણ 2025 અદ્યતન હવાઈ સંરક્ષણ કવાયત, જેમાં ફાઇટર કસરતો હશે, જેમાં ફ્રાન્સનું રાફેલ એમ અને ભારતનું MiG-29K વચ્ચે મોક એર ટુ મોક કોમ્બેટનો સમાવેશ થશે. એટલે કે બંને પ્રેક્ટિસ કરશે કેવી રીતના આવે ત્યારે યુદ્ધ કરવું એ માટે. જ્યારે ફારસ અને ફ્રાન્સ વચ્ચેની બીજી કવાયતો જોઈએ તો વરુણ તો આપણે જોઈ નૌકા કવાયત છે, ગરુડ હવાઈ કવાયત છે અને શક્તિ સૈન્ય કવાયત છે. એના વગરની તો કે ફિઝેક્સ કસરત પણ યોજાશે ભારત અને ફ્રાન્સ. આ સાથે ડેઝર્ટ નાઇટ ભૂતપૂર્વ એટલે કે વ્યાયામ ભારત, ફ્રાન્સ અને યુએ ત્રણેય વચ્ચે થાય છે. ફ્રાન્સ રક્ષામાં છે એની વાત કરીએ તો એક યુરોપિયન કન્ટ્રી છે, જેનું કેપિટલ પેરિસ છે અને ચલણ યુરો છે. રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોન છે અને પીએમ ફ્રાન્કોઇસ બેરુ છે. તો ખાસ કરીને યાદ રાખવી એટલે ફ્રાન્સ વિશે માહિતી. ત્યારબાદ કોલકાતામાં જન્મેલા ગાયત્રી ચક્રવર્તીએ 2025નો હોર્નબર્ગ પુરસ્કાર મળ્યો છે. તો કયા દેશ તરફથી આપવામાં આવે છે? તો નોર્વે સરકાર દ્વારા આપવામાં આવે છે આ પુરસ્કાર અને એક ભારતીયને મળ્યો છે. તો ગાયત્રી ચક્રવર્તી સાહિત્યના સિદ્ધાત્મક અને ફિલસૂફ તેમના પ્રભાવશાળી કાર્ય માટે 2025માં હોર્નબર્ગ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેની તુલનામાં સાહિત્યનું અનુવાદન, ઉત્તર વારસાનો અભ્યાસ, રાજકીય ફિલસૂફ અને નારીવાદી સિદ્ધાંત જેવા ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન છે ગાયત્રી ચક્રવર્તીનું, જેને હોર્નબર્ગ પુરસ્કાર મળ્યો છે એ 2025નો. આ પુરસ્કારની વાત કરીએ તો હોર્નબર્ગ પુરસ્કાર, આ પુરસ્કારની માન્યતા સામાજિક વિજ્ઞાન, કાયદો, ધર્મશાસ્ત્ર અથવા તો સંશોધન કોઈપણ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કાર્ય માટે આપવામાં આવે છે. નોર્વેની સરકાર દ્વારા આપવામાં આવે છે. આ વખતે એક ભારતીયને આ એવોર્ડ મળ્યો એટલે આપણે ચર્ચા કરી. અને 5.4 લાખ સમથિંગ 6 કરોડ લાખ જેટલું ઇનામ પણ આપવામાં આવે છે આમાં, 60 લાખ જેટલું. તો ખાસ કરીને આ માહિતી પર યાદ રાખવી, રકમ બહુ વધારે છે તો પૂછાઈ શકે. ઇસરોના અધ્યક્ષ વી નારાયણ દ્વારા કઈ આઈઆઈટી ખાતે એડવાન્સ થર્મલ સાયન્સ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો આઈઆઈટી મદ્રાસના પરિષદમાં ઉદ્ઘાટન થયું છે. તો ઇસરોના અધ્યક્ષ વી નારાયણે 17 માર્ચ 2025ના રોજ આઈઆઈટી મદ્રાસ ખાતે એક નવા સંશોધન કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું. આ કેન્દ્ર ભારતના અવકાશ મિશન માટે જરૂરી અવકાશયાન અને પ્રક્ષેપણ વાહન થર્મલ મેનેજમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
આ પહેલનો ઉદ્દેશ્ય આત્મનિર્ભર ભારત, જેને ટેકો આપશે, અદ્યતન અવકાશ તકનીકોમાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા અને આંતરરાષ્ટ્રીય પ્રભાવિત અને સંશોધન ભંડોળને આકર્ષશે. તો ખાસ કરીને પરિષદનું નામ યાદ રાખવું. સાયન્સ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું વી નારાયણે IIT મદ્રાસ ખાતે. ઇસરો સરસામાં રહ્યું છે એની વાત કરીએ તો ભારતીય અવકાશી સંશોધન સંસ્થા છે, જેની રચના 1969માં થઈ હતી. ઇંગ્લિશમાં કહીએ તો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. હેડક્વાર્ટર બેંગ્લોરમાં છે. અધ્યક્ષ તો કે ડૉક્ટર વી નારાયણ છે. ભારતના રોકેટમેન કે શિવાંગને ઓળખવામાં આવે છે. તો રોકેટ વુમેન કોને? કોમેન્ટ કરી દઉં. સૂત્ર તો કે માનવજાતની સેવાઓમાં સ્પેસ ટેકનોલોજી. અને આ હેઠળની થિયરી આપણે ઘણીવાર ભણી ગયા, તો ફાસ્ટ રિવિઝન કરી લઈએ. ડૉક્ટર વિક્રમ સારાભાઈ ઇસરોના સ્થાપક અને પ્રથમ અધ્યક્ષ રહી ચૂક્યા, જેમણે ભારતની અવકાશ કાર્યક્રમના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇસરોનો સૌથી લાંબા સમય માટે અધ્યક્ષ તો કે અધ્યક્ષ સતીશ ધવલ રહ્યા છે, ત્રીજા હતા. અને એના જ માનમાં આપણે સતીશ ધવલ સ્પેસ સેન્ટર પર છે. સૌથી ટૂંકા ગાળામાં MGK મનોજ રહ્યા હતા 9 મહિના માટે, એ બીજા નંબરના હતા. તો યાદ રાખવા અધ્યક્ષ સાથેની સંપૂર્ણ માહિતી ઇસરોની. ત્યારબાદ મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કઈ પોલીસ જન્ય શિષ્ટાચાર એન્ટી ઇટ ટીઝિંગ સ્ટોવન્ટ શરૂ કરી રહી છે? તો દિલ્હી પોલીસ આવું શરૂ કરી રહી છે, એક ટાઈપનું મિશન. તો દિલ્હી પોલીસે ઇવ ટીઝિંગને રોકવા માટે શિષ્ટાચાર સ્કોવટ શરૂ કરી, જેમાં 30 ટીમો મહિલાઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ વિસ્તારમાં પેટ્રોલિંગ કરશે. પેટ્રોલિંગ એટલે તો ખબર ને, દેખરેખ. અને સ્કોવટ, જેમાં પુરુષ અને મહિલા બંને અધિકારીઓનો સમાવેશ થશે આ ટીમમાં ટૂંકમાં. તો શિષ્ટાચાર નામનું દિલ્હી પોલીસે શરૂ કર્યું છે. અને પીડિતોનું રક્ષણ કરવું વખતે કડક કાનૂની કાર્યવાહી કરશે. અને આ પહેલમાં જનજાગૃતિ, વ્યવહારાત્મક પેટ્રોલિંગ અને સ્થાનિક સમુદાય સાથે સહયોગ અને અસરકારક અમલીકરણ માટે વિશેષતા તાલીમ સમાવેશ થશે. કારણ કે દિલ્હીમાં BJPની સરકાર આવી, એના ઓલાય બન્યા છે. અને આમ જોઈએ તો ત્રીજા મુખ્યમંત્રી બન્યા છે મહિલામાં. શું નામ છે? રેખા ગુપ્તા એનું નામ છે. તો ખાસ કરીને CMનું નામ પણ યાદ રાખવું. અને આજના માટે ત્યારબાદ અંધત્વ સામે લડવા માટે વિઝન 2020 ભારત ગુડવિલ એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? તો ક્રિકેટના ભૂતપૂર્વ ખેલાડી કૃષ્ણમાચારી શ્રીકાંતની નિમણૂક કરવામાં આવી છે. તો ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન અને પ્રખ્યાત બેટ્સમેન કૃષ્ણમાચારી શ્રીકાંતને દેશમાંથી ટાળી શકાય તેવા અંધત્વને દૂર કરવાના હેતુથી શરૂ કરાયેલ પહેલ વિઝન 2020 ઇન્ડિયાના ગુડવિલ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ જાહેરાત ચેન્નાઈના જે શંકરાવ નેત્રાલય ખાતે એક ખાસ કાર્યક્રમ દરમિયાન કરવામાં આવી હતી. આ કૃષ્ણમાચારી શ્રીકાંતને એમ્બેસેડર બનાવ્યા એના માટેની. અને જેનું વિઝન તો કે 2020 ધ રાઇડ ટુ સાઇડ ઇન્ડિયા કાર્યક્રમનો મુખ્ય ભાગીદારી હશે. પહેલનો હેતુ તો જાગૃતિ લાવવા, તબીબી સહાય પૂરી પાડવી અને અટકાવી શકે તેવું અંધત્વ અને દ્રષ્ટિની ક્ષતિને પીડિત વ્યક્તિઓ માટે સુલભ આંખની સંભાળ સેવા સુનિશ્ચિત કરવાનો છે. તો ખાસ કરીને હેતુ પર યાદ રાખવો. જ્યારે વિઝન 2020 રાઇટ ટુ સાઇડ નામની પહેલનો ઉદ્દેશ્ય 2020 સુધીમાં દેશના અંધત્વ સુધી મુખ્ય કાર્ય સુધી એ દૂર કરવાનો હતો. અંધત્વ શેના કારણે આવે છે ને વગેરે દૂર કરવાનો હતો. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય જે પૂર્ણ નથી કરી શક્યા, એના જ ભાગરૂપે આ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે, જે આગળ માહિતી જણાવશે. અને આજના માટે એટલું જ હતું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત. વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.